નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નજીક વાકોલનો જર્જરિત બ્રિજ પર ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય, તંત્રની ઉપેક્ષા। ઝાલોદ તાલુકાના વાકોલ ગામ પાસે આવેલા લગભગ 50 વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાંય તેને માત્ર સમારકામ કરીને ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે હજારો વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો સમયસર નવા બ્રિજનું નિર્માણ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદના વાંકોલ ગામમાંથી પસાર થતી નદી ઉપરનો બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે, જેના પાયા પણ નબળા પડી ગયા છે। બ્રિજમાં ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે અને ભારે વાહનો પસાર થાય ત્યારે તે ધ્રુજે છે, વાઇબ્રેટ થાય છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા જવાબદાર વિભાગને નવા બ્રિજ બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું સમારકામ કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। આ બ્રિજ એટલો સાંકડો છે કે રાત્રિ દરમિયાન નાના મોટા અકસ્માતો સામાન્ય બની ગયા છે। જ્યારે બે ભારે મોટા વાહનો સામસામે આવે ત્યારે પસાર થવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। 24 કલાકમાં હજારો વાહન આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી તેની જર્જરિત હાલત વધુ ચિંતાજનક બની છે। તંત્ર દ્વારા આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લઈને નવા અને મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય। ब्रिज वैसे साहब अमारू कहवानुं एटलुं छे के जो वही ब्रिज अमारा बाप दादा कहता था कि अमे नाना हता ने आ ब्रिज पर चढ़ेला एटले अमारी गणतरी मुजब 65 થી 70 वर्ष आ ब्रिज ने थई गया तो तंत्र ने अमारे एवुं केवुं के कोई दुर्घटना बने, पेलो झूलतो पुल तूटी गयो, कोई भी अन्य जगह पे हमणा आपणे फ्लाइट ई थई गयुं अने नाना मोटा होनारो तो बने छे तो तंत्र त्यारे जागे एना पहेला एडवांस काम थतुं होय। कोई आज सुधी आ कोई चोनो चूपड़ी जती रहे छे, कोई तंत्र द्वारा कोई काम हाथ धरवामां आव्युं नथी। सरकारश्रीने एटली विनंती के जे काम वेली तके थाय, काम बन्या पहेला पछी आपणे जागीए, कोई मतलब नथी। पाणी पाळ तूटी जाए, पाणी निकળી ગયું પછી પાળ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે તંત્રને અમારે કેવું છે કે તમે આપ જોઈ શકો છો એક આ સળિયા છે, સેન્ટિંગના તાર છે, આખા તાર નકળી ગયા છે। જે કોઈ પણ ગાડી નકળે, નાનામાં નાની ગાડી નકળે છે, આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે। એટલે તંત્ર એની વહેલી તકે ધ્યાન લે અને કામ ઝડપી ચાલુ કરે તો લોકોને કોઈ માનહાનિ જાનહાનિ ના થાય। એટલે એટલું કેવું છે તંત્ર સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આ કામ અમારો બ્રિજ 65-70 વર્ષ જૂનો છે એટલે એનું કામ વહેલી તકે હાથ ધરે।